ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કે જે મતદારો જે છે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે અને કહી શકાય કે જે મતદાનની પ્રક્રિયા જે છે શરૂ થઈ છે। અને ખાસ વાત કરીએ તો જે વેપારીઓમાં અનેરો ઉત્સાહ જે છે ખાસ જોવા મળી રહ્યો છે। કાકા, શું કહેશો, ખાસ ઇલેક્શન ચૂંટણીને લઈને વેપારીઓની શું માગણીઓ જે છે સંતોષ આવી જોઈએ? આ ચૂંટણી વિશે વેપારીઓની આ લગભગ 807 વોટ છે વેપારીઓના ભવિષ્યના પ્રશ્નો હતા, પ્રશ્નો સુલઝાવવાળો કે નહીં કે ઉલટાવવાળો। સુલઝાવાળા જે ઉમેદવારો છે એને વેપારીઓ વોટ આપવાના જ છે। અહીંયા શું કે મેન્ડેટની પ્રક્રિયાની વાત તમે બધા કરતા હતા, પણ મેન્ડેટની પ્રક્રિયા અહીંયા સારો વેપારી જ ચૂંટાય। મેન્ડેટ અહીંયા પહેલાં પબ્લિક વેપારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારે મિટિંગ કરી હોય કે ભાઈ કયા કયા ઉમેદવારો સારા છે, તો વેપારીઓ જે ઉમેદવાર આપ્યા હોત ને આ 16 ઉમેદવાર ઊભા જ ના રહ્યા હોત। પણ પછી પાછળથી 2 દિવસ વેપારી સોરે પોતાનો પ્રચાર કરવા માંડ્યા અને પાછળથી 2 દિવસ પછી પહેલાં મેન્ડેટ આપીએ ના ચાલે, પહેલાંથી આ પ્રક્રિયા કરવી જોઈએ। અને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યા પહેલાંથી આ બધું કોઈ માથાકૂટ હતી નહીં। અને અહીંયા સારો વેપારી બધા 807 વોટર છે, 807 વોટ વેપારીઓના કામ કરી એવો વેપારી જીતી છે। અને અમારા અહીંયા બહુ સુંદર રીતે માહોલ છે, કોઈ માથાકૂટ નથી, બીજા દિવસે કોઈ ચૂંટણીની કોઈ વાત ના હોય અહીંયા। કાકા, શું કહેશો, ખાસ મેન્ડેટ આપવામાં ક્યાંક અને જે વેપારીઓ સાથે જે બેઠક કરવાની થતી હોય છે એમાં ક્યાંક લેટ પડ્યા છે એવું લાગે ભાજપ? હા, લેટ આમાં શું હોય, મેન્ડેટ બરાબર જે આપ્યા એ સ્વીકાર્ય છે, પણ મેન્ડેટ આપવામાં પહેલાંથી 16 ઉમેદવાર છે, બધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, આખું ગામ ભારતીય જનતા પાર્ટીનું, પણ 16 ઉમેદવાર પહેલાંથી પ્રક્રિયા કરી હોત ને તો 16 પ્રચાર કરવા ના જાય અને એમાંથી માપના જ ઉમેદવાર હોય। તમે એવું માનો છો કે જે પક્ષે બેઠક કરવી જોઈએ થઈ નથી એના કારણે જ આ ચૂંટણી યોજાઈ છે? એમ નહીં, ચૂંટણી તો થવાની જ હતી, ચૂંટણીની પ્રક્રિયા તો પણ સમરસ થાય, પણ પહેલાંથી જો બધા ઉમેદવારોને ભેગા કર્યા હોય, બધા વેપારીઓને ભેગા કર્યા હોય, ભાઈ શું તમારો પ્રોબ્લેમ છે, કેવા ઉમેદવાર આપે, તો વેપારીઓ ઉમેદવાર આપો, ભાઈ આ અમારા ઉમેદવારો, તો સાચી ચૂંટણી થાય ને। પછી એકદમ બધા 16 ઉમેદવારો ઊભા રહ્યા, આપણા 16 પ્રચાર કરતા થઈ જાય 15-20 મહિનાથી, અને પાછળથી પછી મેન્ડેટ આપોને મારી દ્રષ્ટિએ યોગ્ય નથી। વેપારીઓની ખાસ શું ડિમાન્ડ રહેશે, શું માગણી રહેશે આવનારે નવા ચેરમેન? નવા તો ડિમાન્ડો ઘણી હોય, વેપારીઓને કોઈ ઓછી ડિમાન્ડો ના હોય, ઘણા પ્રશ્નો છે, એ પ્રશ્નો હાલ હું ના કહી શકું યાર, ઘણા પ્રશ્નો। પછી તમે આવશો, ચૂંટણી પતી જાય પછી કોણ ચેરમેન આવે પછી તમને પ્રશ્નોની રજૂઆત અમે કરીશું। એટલે વેપારી ક્યાંક ને ક્યાંક નારાજ છે એવું કહી શકાય? ના, કોઈ નારાજગી ના હોય। વેપારી તો બિચારાને શું હોય, કોઈ નારાજગી હોય જ નહીં। વેપારીને કામ થતા હોય, સરકાર હોય, ડબલ એન્જિનની સરકાર આવે પછી વેપારીઓને કામ થતો હોય, શું જોઈએ, વેપારીને કોઈ મતલબ નહીં। તો આ હતા વેપારી કે જેવું જણાવી રહ્યા છે કે ખાસ ઊંઝા એપીએમસીમાં ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા જે છે મેન્ડેટ આપવામાં અને વેપારીઓ સાથે બેઠક ન કરી હોવાના કારણે આ ચૂંટણી જે છે યોજાઈ રહી છે। કહી શકાય કે જે વહેલા જો વેપારીઓ સાથે બેઠક કરી હોત તો આ પ્રકારના જે કહી શકાય ભાજપમાં જ જે અનેક પ્રકારના જે ભાગલા પડ્યા છે ભાગલા ના પડ્યા હોત અને વેપારીઓને સાંભળ્યા હોત તો ચૂંટણી સમરસ થઈ શકી હોત। કેમેરામેન અંકિત દવે સાથે મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, ઊંઝા।